કેવું લાગ્યું અબ તક સુરભી મિર્ચી રોક એન્ડ રોલનું આયોજન? એકદમ આહલાદક છે અને આ આટલું સરસ આયોજન ને આવડા મોટા સ્કેલમાં આયોજન રાજકોટમાં મને નથી લાગતું કે બીજે થયું હોય, કેમ કે આ આખું ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ હતું એક જમાનામાં. અને સૌથી સારી વસ્તુ એ છે કે કેટલા લોકો શિસ્તબદ્ધ રીતે રમી રહ્યા છે. જે આયોજન શક્તિ છે જે આમાં કામે લગાડી છે અદ્ભુત છે. અને જે ફ્લડલાઇટ્સ છે એ આપ જોઈ શકો છો કે ફ્લડલાઇટ આપને એટલું બધું અજવાળું છે છતાં બી કોઈ પણ જાતની ગરમી કે એવું ના થાય. ખેલૈયાઓમાં તમને કેવો ઉત્સાહ જોવા મળ્યો? ખેલાઓ આ તો નવયુવકોનો ખેલ છે, જુવાનીનો ખેલ છે, તો બધામાં બહુ સરસ ઉત્સાહ છે. અને જે રીતે થાક્યા વગર ક્યારના એ લોકો રાસ લઈ રહ્યા છે લયબદ્ધ રીતે, તો ઉત્સાહ યુવકોનો ને યુવાનીનો જોરદાર જોવા મળી રહ્યો છે. અને ખરેખર અમે બહુ જ પ્રભાવિત થયા છીએ આ જોઈને. અત્યારે ખેલૈયાઓ એક એનર્જી સાથે રમતા હોય તો એનર્જી ટકાવી રાખવા માટે શું શું કરવું જોઈએ? હેલ્થ ટિપ્સ કંઈ? એ છે કે આમાં બહુ જ વધારે એનર્જી જોઈએ. તો સૌથી પહેલાં તો છે કે આપણે જે શરીરની અંદર પાણીનો જે સંગ્રહ છે પૂરો હોવો જોઈએ. લાઇટ જ્યુસ છે કે ગ્લુકોઝનું પાણી છે કે નારિયેળનું પાણી છે, કોઈપણ જાતનો પ્રવાહી જે છે એ અચૂક લેવું જોઈએ. અને આ કન્ડિશનમાં મારા ખ્યાલ મુજબ 2 થી 2.5 લીટર પ્રવાહી લેવું જોઈએ. અને જ્યારે બ્રેક આવે તે હળવો નાસ્તો લઈ શકાય, વધારે ખાઈ નહીં, ધ્યાન રાખવાનું છે. અને કોઈને શરદી ઉધરસ હોય અથવા કોઈને શ્વાસ લેવામાં થોડીક બી તકલીફ પડે અથવા એવું થાય કે મને ગભરામણ જેવું થાય છે, તો એને તરત જ આ રાસ મૂકીને, ડાન્સ મૂકીને સહાય મેડિકલ સહાયનું લેવી જોઈએ. અને થોડીક સાવચેતી રાખવાથી આ સરસ રીતે નવરાત્રિ ઉજવી શકાશે.